પાટીદારો અનેક મુદ્દાઓને લઈને આ વખતે મેદાનમાં ઉતર્યા છે। સૌથી પહેલા ગાંધીનગરની અંદર પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી અને એ જ બેઠક હવે જૂનાગઢની અંદર પણ યોજવામાં આવી છે। ઘણા બધા મુદ્દા છે કે જેમના ઉપર સરકાર વિચારણા કરે અને પછી એમને સહમતિ આપે એ બાબતે ક્યાંક રજૂઆત પણ કરવામાં આવી રહી છે। પણ હવે જ્યારે જૂનાગઢની અંદર પાટીદાર સમાજ ભેગો થયો તો ત્યારે નવું શું થયું તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પાટીદાર સમાજ ઘણા બધા એવા મુદ્દા છે કે જેમને લઈને હવે મેદાનમાં ઉતર્યો છે અને એ જ મુદ્દા હવે તેઓ સરકારને પણ રજૂઆત કરવાના છે, જેથી કરી આગામી સમયમાં સરકાર પણ એ મુદ્દા સાંભળે અને સહમતિ આપે। પરંતુ એ દરમિયાન જ્યારે હવે જૂનાગઢની અંદર પાટીદાર સમાજ ભેગો થયો, દિનેશ બાંભણિયા છે, મનોજ પનારા છે, રેશમા પટેલ છે, આ બધા લોકો ભેગા થયા હતા અને આ વખતે ફરીવાર સમાજને જોડવાની વાત કરવામાં આવી છે। ખાલી લેઉવા પટેલ કે પછી કડવા પટેલને આખા જે પાટીદાર સમાજ છે તેમણે ભેગો થવાનો છે। કોઈ જ જેમાં પેટા જ્ઞાતિના કે પછી કોઈ બીજા વાળા ન આવે તેમને જ લઈને હવે જ્યારે રેશમા પટેલે જ્યારે મંચ ઉપરથી હુંકાર કર્યો અને પોતે એ કહી દીધું કે કડવા અને લેઉવા ક્યારે અલગ છે જ એને ભેગા છે। અને એ દરમિયાન જ્યારે તેઓ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા અને અચાનક તેઓ મંચ ઉપર ભાવુક થયા અને રડવા લાગ્યા। એ દરમિયાન તેઓએ લોકોને શું કહ્યું છે અને એમની સાથે દિનેશ બાંભણિયા છે, મનોજ પનારા છે, આ તમામ લોકોએ પાટીદાર સમાજને શું સંદેશ આપ્યો છે તે સાંભળીએ। અને આ લગ્ન નોંધણી માતા પિતાનું જે વતન હોય, ગામ હોય કે જે એનું આધાર કાર્ડમાં જે એનું સરનામું લખેલું હોય એ ગામની અંદર એની નોંધણી થાય અને માતા પિતાને 45 દિવસની અગાઉ નોટિસ આપવામાં આવે। આ બાબતની આપની માંગણી છે સરકાર પાસે। આ માંગણી તો નવી નથી, 2020 ચાલી આવે છે। બીજો વિષય છે ઓનલાઈન ગેમિંગ, વ્યાજખોરી, મકાન પડાવવા, મિલકતો કરાવવાની જે દાદાગીરી દુખાગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે તેના બાબતે આપણું અભિયાન ચાલી રહ્યું છે અને એમાં અમારી જે કામગીરી છે આપણી સૌ સાથે મળીને રસ્તા કાઢવા છે, એના માટેનો આ એક એજન્ડા છે। બીજા નંબરની વાત છે બિન અનામત આયોગની અંદર ચેરમેનની નિમણૂક થાય અને યોગ્ય રીતે બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળે। ચોથા નંબરનો મુદ્દો છે સ્થાનિક સ્વરાજની અંદર, એટલે કે હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે તો એમાં 27% ઓબીસી કોટા દાખલ કરવામાં આવ્યો છે ઝવેરી કમિશનના આધારે। એ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે બિન અનામત વર્ગ, એટલે કે જેમ 10% અનામત સરકારી નોકરીમાં છે એવી રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટોમાં પણ સરકાર આ બાબતની વ્યવસ્થા કરે। પાંચમા નંબરનો મુદ્દો છે કરમસદને સરદાર વલ્લભભાઈ પટેલના નામથી એનું જન્મસ્થળ જોડાયેલું છે, એની તમામ કાર્ય પદ્ધતિઓ ત્યાં જોડાયેલી છે, એનું બાળકોની સ્કૂલ છે, એનું પ્રેક્ટિસનું કોલેજ છે, કોર્ટ છે, બધું જ। તો એને આણંદ નગરપાલિકામાં સરકારે ઘડાવવાનું કામ કર્યું છે, તો એના બદલે કરમસદને અલગ દરજ્જાથી સરદાર સાહેબના સાથે જોડાયેલી તમામ વસ્તુને એમાં આપણે પ્રેરિત કરીએ છીએ કે એ સરદાર કરમસદને સરદાર સાહેબના એક યોગ્ય પ્લેટફોર્મ પર મળી રહે અને આણંદ નગરપાલિકામાં વિલીનીકરણ ન થાય એ માટેની આપણી એક માંગણી છે। સાતમો મુદ્દો છે ગોંડલમાં ભયમુક્ત રીતે કોઈ વ્યક્તિ કે વસતિ ભયમુક્ત રીતે લોકો જીવી શકે અને જે પરિસ્થિતિઓ ત્યાં ઊભી થાય છે, જે અમારી પાસે ફરિયાદો આવી છે એને લઈને એમાં પણ એક સરકાર સુધી રજૂઆતો થઈ છે અને સમાજના આગેવાનો માટે એનો ઉપયોગ કરે એ બાબતની આપણી એક ઈચ્છા છે। બીજો સાતમો મુદ્દો છે જે પોલીસ કેસો આંદોલન દરમિયાન પાછા ખેંચવાના બાકી રહી ગયા છે એ સરકાર ગળામણી તકે ખેંચી લે। અને સાતમા નંબરનો મુદ્દો છે સ્વાવલંબન યોજના। જે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓને મળી રહી છે એમાં ઘણા બધા સુધારાઓની જરૂર છે। આપણા ઘણા બધા બાળકોને ભણવામાં તકલીફ પડે છે, અભ્યાસમાં લોનમાં તકલીફ પડે છે, અથવા એની યોજનાઓ મળતી નથી, તો આ બાબતે પણ સરકાર યોગ્ય પગલાં ભરે। અને એના પછીનો એક મુદ્દો છે સમગ્ર શિક્ષણને સારી રીતે સરકાર માળખાકીય સુવિધા ઊભી કરે અને શિક્ષણનો મુદ્દો ચાલુ થાય। આ બધા મુદ્દામાં આજે આપણે ફક્ત ને ફક્ત 3 મુદ્દાની ચર્ચા કરવા માટે તમારી પાસે આવ્યા છીએ। એટલે એ બાબતનો પહેલો મુદ્દો છે દીકરીના લગ્નમાં નોંધણીમાં દીકરો કે દીકરી હોય એમાં માતા પિતાની સહી ફરજિયાત કરવી, શું કામ કરવી, કઈ કારણોસર કરવી, એ બાબતનો વિષય સૌથી વધારે જે લોકો ચલાવી રહ્યા છે એમાં પુરવીનભાઈ આપણી સાથે છે, એસપીજીના પ્રવક્તા છે, ગાંધીનગરની રહે છે અને દીકરીઓ બાબતમાં સૌથી વધારે લડાઈ કોઈ લડ્યા હોય તો એ આ લોકો છે। એને હું વિનંતી કરું કે આમાં કે આપણે એની માહિતી આપે।
આવે કે ચતુરાઈથી ચિત્રેલ ચાકડા તારે બારણે ભાગ્યા આય અને જો અમારી એકતામાં કાંઈ ઉણપ હોય ને તો રંગ પૂછેમાં ઉમા ખોલાય અને એટલે આપ સૌ લોકો જ્યારે અમારી સૌની વચ્ચે ઉપસ્થિત થયા છો અમારી વાત એ છે કે તમારો જે કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નને રજૂ કરજો એ કહેજો અને અમે હર હંમેશ તમારી માટે લડાઈ કરતા આવ્યા છીએ અને ચોક્કસપણે કરતા રહીશું એની ખાતરી સાથે બીજું વિશેષ નથી કહેવું હું રેશમાબેનને કહીશ કે અહીં વક્તવ્ય આપની વચ્ચે આપશે અને ત્યાં સુધીમાં તમને એક ચોક્કસપણે કહી દઉં કે આ ત્રણ મુદ્દાઓમાં તમે સૌ લોકો સહમત હોય તો એક વખત હાથ ઊંચો કરીને સમર્થન આપી દો આ ત્રણેય મુદ્દાઓ એ સમાજને ક્યાંક ને ક્યાંક નડતરરૂપ છે સમાજને હેરાન કરવામાં આવે છે સમાજના દીકરાઓને હેરાન કરવામાં આવે છે અને સમાજની દીકરીઓને ક્યાંક ને ક્યાંક રીતે ફોસલાની પટાવીને ટ્રેનજારમાં જે ફસાવવામાં આવે છે આ લડાઈ એના માટેની છે કોઈ કહેતું હોય કે વ્યક્તિગત કોઈની લડાઈ છે તો વ્યક્તિગત કોઈની લડાઈ નથી સમાજ માટેની લડાઈ છે અને હંમેશા માટે એ સમાજની લડાઈમાં તમામ સમાજને ફાયદો થયો છે ત્યારે ચોક્કસપણે હું માનું છું આના પછીની મિટિંગ મહેસાણા મુકામે રાખવામાં આવી છે આજે આ પ્રસ્થાન એ જુનાગઢથી શરૂ થયું છે અને આ સાર્વજનિક ભૂમિ છે અને આ સાર્વજનિક અને ગીતાની પવિત્ર ભૂમિમાંથી આ પહેલી મિટિંગની શરૂઆત કરી છે આપ સૌ લોકોને મારા જય સરદાર જય પાટીદાર જય મારું મારું નામ દિનેશ બાંભણિયા છે હું પાટીદાર કાર્યકર્તા છું અને આજે અમે જુનાગઢ મુકામે પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજને પજવતા પ્રશ્નો બાબતે પહેલું સમર્થન મિટિંગ અહીંયા રાખી હતી ને આજે આગેવાનો અને ગામના લોકો સાથે અમે વાતચીત કરી અને માહિતીગાર કર્યા છે. મુખ્ય અમારી સરકાર પાસે માંગણી છે કે માતા પિતાની સહી લગ્નની નોંધણીમાં ફરજિયાત કરવામાં આવે, એના ગામના વિસ્તારમાં એની નોંધણી કરવામાં આવે અને જે દીકરીની ઉંમર 18 વર્ષ અત્યારે પુખ્ત વયની છે એની ઉંમર 21 વર્ષની કરવામાં આવે. સરકાર પાસે અમે આ 25/8 સુધીમાં આ કાયદાની અપેક્ષા રાખીએ છીએ અને સમગ્ર ગુજરાતમાં આ બાબતે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. બીજું છે ઓનલાઈન ગેમિંગ, જેમાં વ્યાજખોરી, સટ્ટાખોરી અને બાળકોને આત્મહત્યાના પ્રયાસો બને છે. જે બનાવો બને છે એમાં રહીને અમે તમામ લોકો આ સરકાર પાસે ઓનલાઈન ગેમિંગની સંપૂર્ણપણે પ્રતિબંધ થાય, વ્યાજખોરી અને સટ્ટા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આવે એના માટેની માંગણી પણ અમે સરકાર પાસે કરી રહ્યા છીએ. બીજા અમારો મુદ્દો છે કે 10% અનામતની અંદર જે અમને લાભ મળ્યો છે એવી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ અમને 10% અનામત સિક્યોર કરવામાં આવે, જેને લઈને ઝવેરી કમિશનના રિપોર્ટમાં ઈડબ્લ્યુએસના ઉમેદવાર લોકોને પણ અનામતનો લાભ મળે એ બાબત અમારી મુખ્ય છે. સાથે સાથે 10 ચિંતન શિબિરની જે મુખ્ય મુદ્દાઓ હતો એની પણ ચર્ચા થઈ છે અને આજે ગોંડલનો વિષય હોય, શિક્ષણનો વિષય હોય કે ફરજિયાત શિક્ષણ અને મફત શિક્ષણનો પણ વિષય હોય કે યુવા સ્વાવલંબનનો વિષય હોય, પાટીદાર અનામત આંદોલન સમિતિ વખતના કેસો પરત ખેંચવાનો વિષય હોય, આ તમામ બાબતે આજે સમાજના લોકો વચ્ચે વાત મૂકવામાં આવી છે. અમને સંપૂર્ણ અપેક્ષા છે કે સરકાર ઉત્તર પ્રદેશમાં જેવી રીતે કાયદો બનાવ્યો છે એવી રીતે ગુજરાતમાં પણ એક કાયદો બને અને કાયદાને આધારિત માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે અને એની નોંધણી જે તે ગામની અંદર કરવામાં આવે. અને અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ બાબતને દરેક સમાજનો પ્રશ્ન છે, દરેક વિસ્તારનો પ્રશ્ન છે અને એના માટે સરકાર આ બાબતે કાયદો બનાવશે. 25/8 સુધી અમે રાહ જોઈએ છીએ. પછી જો સરકારને એમ લાગશે કે નથી કરતો તો અમે લોકોનું સમર્થન સરકારને આ બાબતના કાયદાના સમર્થનમાં બતાવીશું. જુનાગઢમાં પાટીદાર સમાજની એક મિટિંગનું અને સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગણી સરકાર પાસે કે જે દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને જે દરેક સમાજનો પ્રશ્ન છે પણ પાટીદાર યોદ્ધાઓએ આ શરૂઆત કરી છે, ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીનો સમય માગ્યો છે કે દીકરીનો લગ્ન થાય ત્યારે એમની મમ્મી અથવા તો પપ્પાની માતા પિતામાંથી આઈધર ઓર સર્વાઈવર ગમે તેની એક સહી લેવામાં આવે અને એમની સંમતિ લેવામાં આવે, એ મુખ્ય મુદ્દો છે. બીજો મુદ્દો ગેમિંગને લઈને દીકરાઓ હેરાન થાય છે, પરેશાન થાય છે અને એમને હિસાબે જ્યારે આજે આ પ્રશ્ન ખૂબ મોટો છે ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આ ગેમિંગનો પ્રશ્ન છે ત્યારે એમના વિરુદ્ધ જે કાયદો કરવામાં આવે, એડવર્ટાઇઝને આન તેને બંધ કરવામાં આવે, ત્યારે સરકાર પાસે આ મુખ્ય માંગણીઓ છે. એક વ્યાજખોરોની જે દબંગાઈ છે
એમના માટેનો મુદ્દો છે. આ 3 મુદ્દાઓને લઈને પાટીદાર સમાજની આજે ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અભિજય, ખાસ કરીને તમે જે સહીની વાત કરી તો લવ જહાજમાં દીકરીને ફસાવવામાં આવે લઈ જાય છે, તો એમાં પણ લવ જહાજમાં દીકરીઓ સામે લવ જહાજમાં ના જાય, લગ્ન ન થાય તે માટે કડક કાયદો સરકારને લાવવો જોઈએ, માટે સહી એની ફરજિયાત રહે. ચોક્કસપણે બીજા રાજ્યમાં આવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આ કાયદાઓ અમે કરશું અને આને માટેની લડાઈ કરીશું. ઓકે. પરંતુ એને માંગણીના રૂપમાં, એને સમાધાનના રૂપમાં, એને કાનૂનના રૂપમાં સરકાર સુધી પહોંચાડે. આ એ લડાઈ છે, આ એ માંગણી છે, આ એ લાગણી છે. અને એક વાત ચોક્કસ કહું કે જ્યારે અમે આ પ્લેટફોર્મ પર હોઈએ છીએ ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે આ લોકો રાજનીતિ કરશે, આ લોકો આ કરશે. પણ મારે એટલું ચોક્કસ કહેવું છે કે તમે પણ વિચારજો કે આ લોકશાહીમાં, આ સમાજમાં રાજનીતિ કરવી ગુનો છે? તમે તમારી જાતને પૂછો કે રાજનીતિ કરવી ગુનો છે? ગુનો નથી બની. રાજનીતિ સકારાત્મક હોવી જોઈએ, રાજનીતિ સમાજલક્ષી હોવી જોઈએ. ત્યારે આજે અમે દરેક પ્લેટફોર્મ પર છીએ, પણ સમાજની વાત આવશે એટલે એક જ મંચ ઉપર તમને જોવા મળશે અને એ છે પાટીદાર સમાજની લાગણી અને એ છે આ આંદોલનના કારણે. બાકી આપણે સૌ જાણીએ છીએ કે કડવા લેવા બધે અલગ અલગ હતા, પણ કોની દેન છે કડવા લેવા ભેગા થયા આંદોલનની ને? આજે વડી મને તો કેતા ગર્વ થાય છે કે અમે માં ઉમા ખોડલનો રથ લઈને નીકળ્યા. ઉમા ખોડલનો રથ લઈને નીકળ્યા અને કડવા અને લેવાને એક કરવા નીકળ્યા. કારણ કે રાજકીય પ્લેટફોર્મ હોય કે સામાજિક પ્લેટફોર્મ હોય, એકતા ખૂબ જરૂરી છે. આપણે સમાજ સુધારવાની કરીએ ને તો એકતા જરૂરી છે. અને એ ઉમા ખોડલનો રથ લઈને નીકળ્યા ને તો આજે તમને ખબર છે કે હું કડવા છું કે લેવા છું? કોઈને ખબર છે? હું પાટીદાર છું. કારણ કે આજે ગર્વથી કહું છું કે હું કડવા પટેલની દીકરી અને લેવા પટેલની વહુ છું. અમે પાટીદારનું ઉદાહરણ પૂરું પાડી અમે એક છીએ. અને મારું સૌભાગ્ય પણ છે કે મને આ જીવનમાં પાટીદાર એકતાનો એક જીવવા માટેનો એક ફળ મળ્યું. એટલે આવું ઘણી બધી આંદોલનની ફલશ્રુતિ તરીકે મળ્યું છે. અને તમે લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ કર્યો, તમે લોકોએ અમારું જે હિંમત વધારી છે એને લઈને ફરી એકવાર અમે નીકળ્યા છીએ. રાજનીતિનો અહીંયા કોઈ સવાલ નથી. સમાજ માટે જે મુદ્દાઓ છે, જે કહેવાય છે કે આ સટ્ટાના મુદ્દાઓ છે, આત્મહત્યાના મુદ્દાઓ છે, દીકરીઓના મુદ્દાઓ છે, આ દરેકને લઈને અમારે કાનૂનની માંગણી કરવા સરકાર પાસે જવું પડશે. તો વ્યાજબી છે ને અમારી માંગણી? બધી વ્યાજબી છે ને? કાનૂન કોણ બનાવશે? એ લોકો જ બનાવશે ને. બાકી તો અહીંયા આપણે ગવર્મેન્ટના ગાજ્યા કરશું ને તો વરસશું નહીં, જ્યાં સુધી આગળ નહીં વધીએ. એટલે આવા કેટલાય મુદ્દાઓને લઈને નીકળ્યા છીએ. અને પાટીદાર સમાજ તો બહોળો સમાજ છે, સમજદાર સમાજ છે. હંમેશા અમે ગર્વ કરતા આવ્યા છીએ. અને સરદાર સાહેબની વાત આવે કે ઉમા ખોડલના એકતાની વાત આવે ત્યારે હંમેશા સંઘર્ષના સમયમાં પાટીદાર સમાજ એક થઈને રહ્યો છે. અને આંદોલનના ફલસ્વરૂપે એ એકતાના પરિણામ રૂપે આપણે ઘણું બધું કમાયા છે. અને એનું એક પરિણામ છે આયોગ. તમને દુઃખ હશે કે આંદોલન સમયે ઘણા બધા વેરિફિકેટ થઈ ગયા, કોઈ ભાજપમાં ગયા, કોઈ કોંગ્રેસમાં ગયા, કોઈ આપમાં ગયા, કોઈ થતું હશે, પણ વડીલો ફળ મળ્યું છે. ફળ મળ્યું છે કે આપણને ઈડબ્લ્યુએસ મળ્યું 10% મળ્યું ને. આપણને બીજું આપણને જે આયોગ મળ્યો છે, આ આયોગ છે કે કેટલાય દીકરાઓને ફાયદો કર્યો છે. કારણ કે જેને ફાયદો લીધો હોય ને એને ખબર હોય છે. અને આ આયોગમાં આજ પણ ઘણી બધી ત્રુટીઓ છે. અમે ઘણી બધી વાર આમ જાતા હોઈએ છીએ ને તો સમાજના ડોક્ટરો હોય છે, કોઈ સારી પોસ્ટ ઉપર હોય છે, એમ કહે છે કે રેશમાબેન અમે તમારા કારણે અહીંયા છીએ. ત્યારે અમને સવાલ થાય છે કે કેમ અમારા કારણે? તો એ કહે છે કે તમે લડે
સમાજ કે 10 ગામ હોય 5 ગામ હોય લેવા પટેલ હોય ગળવા પટેલ હોય કચ્છી હોય તો એ પ્રમાણે આપણા સમાજની આપણા ગોળ પ્રમાણેની એક વ્યવસ્થા છે. સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરવાનો મુખ્ય આશય અને હેતુ એ હતો કે માત્ર ને માત્ર તમામ ગુજરાતમાં વસતા પાટીદારો માટે કોઈ સંસ્થા બનાવી હોય તો એ ઉદ્દેશથી અમે સરદાર પટેલ ગ્રુપની શરૂઆત કરી 1997માં 2004થી આપણે ઓફિશિયલી એને રજીસ્ટર કરી અને ત્યાર પછી અત્યારે સરદાર પટેલ ગ્રુપ કામ કરે છે. અને અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.